નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપનું કોમ્પ્યુટરના ઓનલાઈન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થીઓ, આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં 13મું પ્રકરણ જોશું. 13મું પ્રકરણ છે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ. તો આ પ્રકરણમાં આપણે નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓની ચર્ચા કરવાની છે. જો વિદ્યાર્થીઓ, નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ, આપણે ઘણા બધા એવા સોફ્ટવેર જોતા હોઈએ કે ટૂલ્સ જોતા હોય કે જે તમારે ખરીદવા પડતા હોય, એનું લાઇસન્સની જરૂર પડતી હોય. પણ ઘણા એવા ટૂલ્સ છે કે તમારે એને ખરીદવાની જરૂર પડતી નથી, તમારે એને યુઝ કરવા માટે કોઈ પણ લાઇસન્સની જરૂર પડતી નથી. એને આપણે શું કહીશું? નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ. તો આ પ્રકરણમાં આપણે અલગ અલગ જે નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ છે એની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે એમાં જોશું VLC મીડિયા પ્લેયર, પછી ગૂગલ મેપની સેવાઓ, પછી આંકડાકીય ગણિત તમારે કંઈ કરવી હોય, આંકડાકીય ગણતરી કરવી હોય તો એના માટેનું R એન્વાયરમેન્ટ સોફ્ટવેર, અને છેલ્લે આપણે રેશનલ પ્લાન છે એની આપણે ચર્ચા કરશું. તો શરૂ કરીએ આપણે VLC મીડિયા પ્લેયર. કે VLC મીડિયા પ્લેયર શું છે? વિદ્યાર્થીઓ, તમે જાણો જ છો કે VLCનો શું ઉપયોગ છે, કે દરેકના કોમ્પ્યુટરમાં અને મોબાઈલમાં આ પ્લેયર તમને જોવા મળી જશે. તો VLC શું છે? તો VLCનું મૂળ નામ વિડીયો લેન્ડ ક્લાયન્ટ છે, અને એનો ઉપયોગ તો કે ઓડિયો અને વિડીયો ફાઇલ માટે, ઓડિયો તમે સાંભળી શકો, સરસ મજાના વિડીયો જોઈ શકો, એના માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને ખૂબ જ પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે. તો આ શરૂઆત કેવી રીતે શરૂઆત થઈ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ, પેરિસના કે વિશ્વવિદ્યાલયના એક સંગીત પ્રિય વિદ્યાર્થીએ આના પ્રોજેક્ટની શરૂઆત કરેલી હતી. જો વિદ્યાર્થીઓ, ખાલી VLCની યોજના પ્રોજેક્ટ સ્વરૂપે થયેલી અને વિદ્યાર્થી કરેલી છે, અને પછી આ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ અવેલેબલ થઈ. એટલે આજે ગમે ઓપરેટિંગ સિસ્ટમમાં તમે VLC મીડિયા પ્લેયર છે એનો તમે ઉપયોગ કરી શકો, અને ઘણી વખત એને ડાઉનલોડ પણ કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ, ગમે મલ્ટીમીડિયા હોય તો મલ્ટીમીડિયામાં ઘણા બધા હાર્ડવેર ઉપકરણ હોય કે જેના દ્વારા તમે ફાઇલ છે કોમ્પ્યુટરમાં લઈ આવતા હો. દાખલા કે હાર્ડવેર ઉપકરણ હોય એમાં તમે કોમ્પ્યુટરમાં લઈ આવો તો કોમ્પ્યુટરમાં પણ હાર્ડવેર ઉપકરણ હોય તો એને ચલાવવા માટે સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. તેના માટે મીડિયા પ્લેયરની જરૂર પડતી હોય છે. તો આની અંદર કેવી રીતે થાય છે જોઈએ તો કે એની અંદર કોડેડ અને ડીકોડેડ એવી રીતે કરવામાં આવે છે કે ગમે પરિવર્તન અને ઉલટું પરિવર્તન, એટલે સાંકેતિક અને અસાંકેતિકરણ એ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. ગમે ઓડિયો કે વિડીયો ફાઇલ હોય તેને શું કરવામાં આવે? કોડર અને ડીકોડર કરવામાં આવે છે. એને તમારા હાર્ડવેર ઉપર ચલાવવું હોય તો સોફ્ટવેરની જરૂર પડે, અને સોફ્ટવેર છે આ બધી પ્રક્રિયા કરતું હોય છે. અને VLCના ઘણા બધા ફાયદા પણ છે કે એ દરેક માળખાને સમર્થન આપે છે. એમાં તમે ગમે અલગ અલગ જે ઓડિયો કે વિડીયો ફાઇલ હોય એને તમે ચલાવી શકો, અને ઘણા બધા હાર્ડવેર ઉપકરણ જેવા કે વેબકેમ, HD મોનિટર, સ્પીકર, માઇક્રોફોન, હેડફોન વગેરે સમર્થન આપે છે. એટલે તમે ગમે હાર્ડવેર ઉપકરણથી લીધેલી ફાઇલ હોય એને તમે આમાં VLC મીડિયામાં સરળતાથી ચલાવી શકો. હવે આપણે વાત કરીએ VLC કેવી રીતે શરૂ કરવું. તો આપણા જે ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ છે એમાં તમે એપ્લિકેશન અને સાઉન્ડ વિડીયોમાં જઈ અને VLCને શરૂ કરી શકો. પછી તમારે VLC ઓપન થઈ જાય પછી એમાં ગમે ફાઇલ ઓપન કરવી હોય તો તમે મીડિયા અને ફાઇલ ઓપન દ્વારા તમે આ મેનુ વિકલ્પ કરી અને તમે ઓપન કરી શકો. વિદ્યાર્થીઓ, આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતું હોય છે કે VLC કેવી રીતે શરૂ કરી શકાય, તો તમારે આ પ્રમાણે ઓપ્શન આપ્યા હોય તો તમારે જવાબ દેવો પડે. પછી એની અંદર અલગ અલગ ઘણા બધા ટ્રેક હોય, પ્લેલિસ્ટ હોય. જેવી રીતે આપણે આપણા કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં ઘણા બધા ઓડિયો વિડીયો ફાઇલ હોય એમાંથી આપણે અમુક પ્લેલિસ્ટ બનાવતા હોય તો આની અંદર તમે પ્લેલિસ્ટ પણ બનાવી શકો. જોવા માટે વ્યૂ અને પ્લેલિસ્ટનો ઉપયોગ કરી શકો, અને તમારે સેવ કરવી હોય તો મીડિયા અને સેવ પ્લેલિસ્ટ ફાઇલ એવો વિકલ્પ પસંદ કરી શકો. વિદ્યાર્થીઓ, જે VLC છે એ ઘણા બધા પ્લેલિસ્ટના માળખાને સમર્થન આપે છે. એમાં M3View એ સર્વસામાન્ય પ્રકારનું માળખું છે કે ઘણો બધો ઉપયોગ તમે કરી શકો. વિદ્યાર્થીઓ, જ્યારે તમે VLC મીડિયા ઓપન કરો, ગમે વિડીયો કે ઓડિયો તમે એમાં પ્લે કરો ત્યારે તમે નીચે એને પ્રોગ્રેસ બાર તમને જોવામાં આવશે. તમે જોઈ શકશો એની અંદર કે જ્યારે વિડીયો ચાલુ હોય તો એની અંદર કેટલો સમય તમને દર્શાવશે કે વિડીયો કેટલા સમયનો છે, કેટલો સમય પૂર્ણ થઈ ગયો છે, કેટલું બાકી છે, એ બધું તમે ટ્રેક ઉપર તમે જોઈ શકો. સાથે સાથે એની અંદર પ્લે બટન હોય છે, પ્લે બટન દ્વારા પ્લે કરી શકો, અને જ્યારે એને પ્લે કરો તો એ પોઝ પણ બની જાય છે, અને વિડીયોને તમે અટકાવવા માટે પોઝ બટનનો પણ ઉપયોગ કરી શકો. પછી એની અંદર અલગ અલગ ટ્રેક ઉપર જવા માટે પણ તમને અલગ અલગ બટન આપેલા હોય છે. ડાબી સાઈડ જવા માટે, જમણી સાઈડ જવા માટે એમાં તીરવાળા અલગ અલગ તમે બટનનો ઉપયોગ કરી શકો. જ્યાં ડાબી બાજુ જમણી બાજુ તરફના ડબલ તીરવાળા બટનનો આગળ પાછળ ટ્રેકમાં જવા માટે ઉપયોગ કરી શકો.
પછી આપણે વાત કરીએ મીડિયા પ્લેયરમાં કન્વર્ટની. તો તમે આની અંદર જે મીડિયા ફાઇલ હોય અલગ અલગ એને તમે કન્વર્ટ પણ કરી શકો. VLCમાં આ પણ એક સારી સુવિધા આવેલી છે કે મીડિયા ફાઇલનું જે માળખું છે એને તમે અલગ માળખામાં તમે સેવ કરી શકો અને કન્વર્ટ કરી શકો. એના માટે તમે મીડિયા અને કન્વર્ટ અને સેવ અથવા કન્વર્ટ વિકલ્પ ઉપર તમારે જવું પડે. મીડિયા, કન્વર્ટ અથવા સેવ વિકલ્પ એમાં તમે એડ બટનનો ઉપયોગ કરી ફાઇલને તમે VLC મીડિયામાં લાવી પરત અને તમે એને કન્વર્ટ કરી શકો. જોયું વિદ્યાર્થીઓ, તો VLC છે એ ઘણું બધું ઉપયોગી છે. ઓડિયો અને વિડીયો ફાઇલ માટે તમારે મલ્ટીમીડિયાની ફાઇલ છે એમાં જોઈ શકો અને સાંભળી પણ શકો. અને આ VLC છે એ દરેક ઓપરેટિંગ સિસ્ટમ ઉપર વર્ક કરતી હોય છે. વિદ્યાર્થીઓ, ચાલો હવે વાત કરીએ આપણે ગૂગલ મેપની. તો ગૂગલ મેપ શું છે? તો કે ગૂગલ ઇન્કોર્પોરેશનની ઇન્ટરનેટ આધારિત એક નિઃશુલ્ક સેવા છે. ગૂગલે ઉપગ્રહની મદદ વડે આકૃતિ મેળવીને, કાર ઉપર કેમેરા બાંધીને, બીજી સંસ્થાઓ પાસેથી માહિતી લઈને અને દુનિયાના હજારો વ્યક્તિગત ઉપયોગકર્તા પાસેથી માહિતી મેળવી અને વર્ષોના સમયગાળા પછી આખી પૃથ્વીની વિશાળ એક નકશો ભેગો કર્યો છે. વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરતા જોઈએ છીએ કે ગૂગલ મેપ એટલે આખી દુનિયાનો એક સરસ મજાનો નકશો છે કે તમે દરેક ખૂણો છે એમાં જોઈ શકો છો. ગૂગલ મેપની જે સેવા છે એનાથી તમે જાણો જ છો આપણા મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આજે આ દુનિયા છે એમાં ગમે વિસ્તાર તમારે જોવું હોય તો બધા છે ગૂગલ મેપનો જ ઉપયોગ કરતા હોય છે. તો ગૂગલ નકશો એ કોઈપણ વ્યક્તિ નકશામાં ફેરફાર કરવા, જમીનની નિશાની, ઇમારત વગેરે ઓળખવા માટેની પરવાનગી પણ આપે છે. તે કોઈપણ જગ્યાએ નો ફોટોગ્રાફ અપલોડ કરવા અને કોઈપણ જગ્યાની પરીક્ષણ માહિતી આપવાની પરવાનગી પણ આપે છે. આ સેવાઓનો ઉપયોગ હરતા ફરતા ઉપકરણ જેવા કે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ખૂબ જ થાય છે. વિદ્યાર્થી, આપણે ઘણીવાર બહારગામ જતા હોઈએ છીએ તો આપણે એમાં ગૂગલ મેપથી આપણે રસ્તો જોઈ શકીએ કે કયો રસ્તો ક્યાં જાય છે. તો આ સ્માર્ટફોન અને ટેબ્લેટમાં બહુ ઘણો ઉપયોગ થાય. શું કામ કે એની અંદર GPS સગવડતા આવેલી હોય છે. તમે અટાણે કયા સ્થાને છો એ તમારે જાણવું હોય તો સ્માર્ટફોનની મદદથી અને ગૂગલ મેપની મદદથી તમે સરળતાથી જાણી શકો. તો આ આપણે કોમ્પ્યુટરની અંદર કેવી રીતે ઓપન કરી શકાય એ જોઈએ તો કે આ સેવા તમારે બ્રાઉઝરમાં જોતી હોય તો તમારે એમાં વેબસાઇટનું નામ લખવું પડે. તો www.google.co.in એ લખી અને તમે છે એ બ્રાઉઝરની અંદર આની સેવાનો લાભ લઈ શકો. આ વેબસાઇટ તમે ઓપન કરી શકો અને ડાયરેક્ટ તમે maps.google.co.in પણ લખી શકો. વિદ્યાર્થીઓ, આ છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે કે ગૂગલ મેપ માટે કઈ વેબસાઇટ છે. તો આ બે વેબસાઇટ તમે નામ યાદ રાખી લેજો. અને જો આપણે મોબાઈલમાં જોતું હોય તો બ્રાઉઝરનો પણ ઉપયોગ કરી શકો અને એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો. વિદ્યાર્થીઓ, ખાસ અટાણે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ કે ગૂગલ મેપની એપ્લિકેશન છે એ જો કે ડિફોલ્ટ બધામાં આવતી હોય છે. તમે એનો ઉપયોગ કરી અને તમે નકશો છે એ જોઈ શકો. મોબાઈલ ફોનમાં કેવી રીતે વર્ક કરી છે તો કે મોબાઈલ ફોન ઉપર GPS હોય. GPS એટલે શું? તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એ સગવડતાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉપયોગ કરતા અટાણે ખૂબ જ ચોકસાઈથી એ માહિતી છે મેળવી શકે છે અને પોતે અટાણે કયા સ્થાન ઉપર છે એ પણ સરળતાથી જાણી શકે છે. આ પદ્ધતિ એ ઉપગ્રહોના તરંગોનો ઉપયોગ કરી અંદાજિત થોડા મીટરથી ભૂલથી એટલે થોડાક મીટરની ભૂલ હોઈ શકે અને ઉપયોગકર્તા વિસ્તારને શોધી કાઢે છે. ગૂગલ નકશો જો તે અચોક્કસ હોય તો વિસ્તારને માહિતી કરવાની, બરાબર, એમાં અપડેટ કરવાની પણ તમને સુવિધા આપે છે. તમે છે એની અંદર તમે થોડુંક અપડેટ પણ કરી શકો. પછી ગૂગલ નકશાની આગળ વાત કરીએ કે ગૂગલ નકશો કોઈ એક જગ્યાની માહિતી જુદા જુદા સ્વરૂપે આપી શકે છે. વિદ્યાર્થી, આપણે ઘણીવાર નકશો જોતા હોઈએ તો નકશો એકના પણ ઘણા બધા અલગ અલગ સ્વરૂપ હોઈ શકે. દાખલા તરીકે મેપ વ્યૂ હોય, સેટેલાઇટ વ્યૂ હોય, સ્ટ્રીટ વ્યૂ હોય. તો ગૂગલવાળા છે એ ઘણી બધી એની અંદર સેવા આપે છે. ગૂગલ નકશાને તમે અલગ અલગ ઘણા વ્યૂ દ્વારા તમે જોઈ શકો. દાખલા તરીકે અહીં જો આકૃતિ 13.4 આ તમને કેવું બતાવે છે તો ગૂગલ નકશાની આ સેવા છે અને આમાં કેવો વ્યૂ બતાવ્યો છે તો કે મેપ વ્યૂ છે. આમાં તમે કોઈ મેપ જોતા હો એવું આમ તમને દેખાશે. પછી આપણે બીજો વ્યૂની વાત કરીએ તો એ છે સેટેલાઇટ એટલે ઉપગ્રહ જેવું તમને દેખાય. સેટેલાઇટ વ્યૂ કે તમે ઉપરથી જોતા હો, સેટેલાઇટથી જોતા હો એવું તમને જોવા મળે. જો વિદ્યાર્થી આકૃતિ 13.5માં જો આ નકશો છે એ ઉપગ્રહથી તમે તસવીરમાં જોઈ શકો એવું તમને દેખાય છે. ઉપગ્રહ તસવીર દર્શાવતો ગૂગલનો આ નકશો છે. તો અલગ અલગ વ્યૂનો તમે એમાં ઉપયોગ કરી શકો. અલગ અલગ વ્યૂ દ્વારા તમે એ નકશા જોઈ શકો. પછી એક જગ્યાએથી બીજી જગ્યા એટલે કે આ સેવા એક જગ્યાએ A અને બીજી જગ્યાએ B સુધી પહોંચવા માટે
દિશા નિર્દેશ પણ કરે છે. વિદ્યાર્થીઓ, મોટી મોટી સિટી હોય કે તમે અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો રસ્તો કયો છે, કેટલા રસ્તા છે, કયો રસ્તો નાનો છે, કયો રસ્તો મોટો છે, ક્યાં ટ્રાફિક છે, ક્યાં ટ્રાફિક નહીં હોય, આ દરેકની કેલ્ક્યુલેશન કરીને આપે છે. એટલે ગૂગલ નકશો છે મુસાફરી દરમિયાન તો ખૂબ જ આપણને ઉપયોગી હોય છે અને ઘણા બધા આપણને એની અંદર સેવા મળી રહેતી હોય છે. આપણે કોઈ પણ માર્ગદર્શન છે એ સરળતાથી એની અંદર મેળવી શકીએ. આ સેવાના જુદા જુદા ઘણા ઉપયોગ છે. આ સેવાનો ઉપયોગ સ્થળની ચોક્કસ જગ્યા શોધવા માટે પણ થાય છે. આ સેવાનો ઉપયોગ કરી આપણે જે શહેરમાં પરિચિત ન હોઈએ તેવા શહેર અથવા અજાણી જગ્યા પર પહોંચવા માટે નિર્દેશ પણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે આપણે ગમે સ્થાન ઉપર જઈએ, આપણે પહેલી વાર જતા હોઈએ, આપણને ખ્યાલ ન હોય તો તમે આ ગૂગલ નકશા દ્વારા પણ તમે જાણી શકો. એ તમને પૂરેપૂરું માર્ગદર્શન આપે. ક્યાં તમારે ટર્ન લેવાનો છે, ક્યાં તમારે કઈ દિશામાં જવાનું છે, કેટલા કિલોમીટર છે, સહિત બધી તમને માહિતી આપે છે. સરકારી સંસ્થાઓ, વેપારીઓ, લોકો પોતાની ઓફિસે કઈ રીતે પહોંચવું તેની માહિતી પણ આમાં સેવા દ્વારા પૂરી પાડે છે. આ સેવાનો ઉપયોગ કરી કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ નકશો વેબસાઇટમાં દર્શાવી શકે છે. આ ઘણી બધી સંસ્થાઓ આવા નકશાઓ પોતાની વેબસાઇટમાં દર્શાવે છે. પ્રવાસીની માહિતી દર્શાવતી વેબસાઇટ અને સરકારનો પ્રવાસન વિભાગ પણ આ સેવાઓનો ઉપયોગ કરે છે. બસનો માર્ગ શોધવા, ચાલુ ટ્રેનનો હાલનો વિસ્તાર દર્શાવવા વગેરે કાર્યો માટે પણ આનો ઉપયોગ થાય છે. એના સિવાય પણ ઘણા બધા આપણે ગૂગલ મેપનો છે એ ઉપયોગ કરી શકીએ છીએ. આ સેવા છે તમારે એટીએમ શોધવું હોય, બાજુમાં બેંક હોય, કોઈ ભોજનાલય હોય, રેસ્ટોરન્ટ હોય કે બસ સ્ટોપ હોય કે તમારે કોઈ જરૂરી સ્થળની શોધખોળ કરવાની સગવડતા પણ આપે છે. વિદ્યાર્થીઓ, આજે દરેકના મોબાઈલમાં આ સેવા હોય છે અને બધા એનો ઉપયોગ કરતા હોય છે. બહુ જ સરળ છે અને આપણે આ માટે આ નિઃશુલ્ક સેવા છે. વિદ્યાર્થીઓ, હવે આપણે આર સોફ્ટવેર વિશે માહિતી મેળવીએ. તો આર એ એક આંકડાકીય ગણતરી માટેનું નિઃશુલ્ક સોફ્ટવેર છે. આર એટલે કેપિટલની અંદર એ એક પ્રકારનું સોફ્ટવેર છે નિઃશુલ્ક, જેના માટે તમારે કાંઈ ફી કે લાઇસન્સ લેવાની જરૂર નથી, કાંઈ ફી ચૂકવવાની પડતી નથી. તે એક જેએનયુ યોજના છે. જેએનયુ એક પ્રોજેક્ટ છે જેના અંતર્ગત આર સોફ્ટવેર છે એ વિકસાવવામાં આવેલ છે. તેનો આંકડાકીય વિશ્લેષણ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તમે આંકડે કંઈ વિશ્લેષણ કરવું હોય ત્યારે આર સોફ્ટવેર છે એ તમને મદદરૂપ થાય છે. અને એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે અને તે કેન સેન્સિટિવ છે. જેવી રીતે જાવા છે એ કેન સેન્સિટિવ લેંગ્વેજ છે, એ મુજબ આર પણ એક કેન સેન્સિટિવ સ્ક્રિપ્ટિંગ ભાષા છે. આરને કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ નામના બે કાર્ય પ્રદેશ છે. વિદ્યાર્થી, તમે આર સોફ્ટવેર છે અને કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ બંને જી હોય, જીવાય કયો કે સીએલઆઈ કયો, જીવાય અને સીએલઆઈ બંને ઉપર તમે ઉપયોગ કરી શકો. સીએલઆઈનો ઉપયોગ કરવો હોય તો આપણે ટર્મિનલની અંદર એનો ઉપયોગ કરી શકીએ, અને જો જીયુઆઈનો ઉપયોગ કરવો હોય તો તમારે એના માટે અલગથી સોફ્ટવેર છે તમારે ગ્રાફિક એડિટર જે હોય એ તમારે ઇન્સ્ટોલ કરવું પડે. વિદ્યાર્થી, જો અહીં તમને બુકમાં આકૃતિ 13.8માં આર સોફ્ટવેર છે એનો તમને અહીંયા સ્ક્રીન દેખાડેલી છે કે જ્યારે તમે ટર્મિનલ ઓપન કરો એમાં તમે કેપિટલ આર લખીને એન્ટર આપો તો આર સોફ્ટવેર છે એની અંદર શરૂ થઈ જશે. હવે આ વાત કરીએ આર સોફ્ટવેરની કે લિનક્સ સેલની જેમ જ આર કમેન્ટની નિશાની તરીકે હેઝનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી, આપણે જાવામાં જોયું કે બીજી જે લેંગ્વેજમાં જોયું કે દરેક જે લેંગ્વેજ હોય એમાં કમેન્ટ લાઇન હોય ને કમેન્ટ લાઇન માટે એક નિશાની હોય. તો આર સોફ્ટવેરની વાત કરીએ તો તમારે કમેન્ટ લાઇન ઉમેરવી હોય તો તમારે હેઝની નિશાનીનો ઉપયોગ કરવો પડે. પછી આપણે વાત કરીએ એના નંબર અને સ્ટ્રિંગની. તો એની અંદર નંબર અને સ્ટ્રિંગ એ બે ડેટા ટાઈપ છે, એટલે માહિતીનો પ્રકાર. અને તમારે જો સ્ટ્રિંગ હોય તો એને સિંગલ અને ડબલ અવતરણ ચિહ્ન વચ્ચે તમે લખી શકો. પછી એની અંદર તમારે ક્રમિક યાદી તૈયાર કરવી હોય તો તમારે એરે અથવા લિસ્ટ તૈયાર કરવું હોય તો એના માટે તમારે ફંક્શનનો ઉપયોગ કરી શકો. તો એના માટે સી વિધેયનો ઉપયોગ થાય છે. અને પ્રક્રિયકોમાં સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, આ વગેરેનો તમે ઉપયોગ કરી શકો. તો આંકડાકીય માહિતી, આંકડાકીય કંઈક ગણિતિક ક્રિયાઓ કરવી હોય ત્યારે આપણે આર સોફ્ટવેર છે એ ઘણું મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ, તમે જોયું આકૃતિ 13.9ની અંદર તમને બતાવેલ છે કે આપણે એક વેરિયેબલ લીધેલ છે એ, અને એની અંદર છે એ 10 કિંમત આપણે સ્ટોર કરાવીએ છીએ. તો ચાલો એના વિશે થોડીક માહિતી મેળવીએ. આમાં લખ્યું છે કે અહીં ગ્રેટર ધેન નિશાનીનો આરનો પ્રોમ્પ્ટ દર્શાવે છે. જ્યારે તમે આર સોફ્ટવેર ચાલુ કરો તો એનો પ્રોમ્પ્ટ આવે. તો પ્રોમ્પ્ટ માટે કઈ નિશાનીનો ઉપયોગ થાય છે? આ ગ્રેટર ધેન સાઇનનો ઉપયોગ થાય છે. વિધાન એ 10 એ નામનો અચલ બનાવે છે અને તેની કિંમત 10 આપે છે. પછી તમે ગ્રેટર ધેન નિશાની અને એ આપો તો એન્ટર કી દબાવો તો એની કિંમત પ્રદર્શિત થશે. કહેવાનો મતલબ એ કે તમારે કંઈક એની અંદર સ્ટોર કરાવવું હોય, કિંમત સ્ટોર કરાવી હોય ત્યારે તમારે આવી રીતે નિશાનીનો ઉપયોગ કરી શકો.
પણ એની અંદર તમે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર વગેરે ગણિતને લગતા કાર્યો કરી શકો. પછી એમાં અમુક કમાન્ડની વાત કરીએ આર સોફ્ટવેરમાં. તો કેટલાક સામાન્ય કમાન્ડ આરમાં ક્યુ, તો કે તમારે આર સોફ્ટવેરમાંથી બહાર આવવા માટે આ ક્યુ કમાન્ડ છે એનો ઉપયોગ થાય છે. પછી હેલ્પ, ઓનલાઈન હેલ્પ મેળવવા માટે, ડેમો છે કંઈક પ્રદર્શન કરવા માટે, અને હેલ્પ .star બ્રાઉઝરમાં ઓનલાઈન મદદ માટે પણ યુઝ થાય છે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં જે કમાન્ડ છે અને એના યુઝ છે એ પૂછાતા હોય છે. જો કોઈ નિશ્ચિત વિધેય માટે માહિતી જોતી હોય તો હેલ્પ અને ફંક્શન નામ અને વાક્ય રચનાનો તમે ઉપયોગ કરી શકો. જ્યારે આપણે આરની બહાર નીકળીએ ત્યારે તો આપણને પૂછવામાં આવશે કે આ તમારે સેવ કરવું છે કે નહીં. જો તમે હા પાડીને યસ આપો તો વર્તમાન ડિરેક્ટરીની એક ફાઇલમાં આ માહિતી સેવ કરવામાં આવે છે. જો તમને આકૃતિ 13.10માં સમજાવેલ છે અને એક વિધેય પણ આમાં સમજાવેલ છે, આ એલએસ લિસ્ટ બનાવવા માટે. ચાલો, જો અહીં આપ્યું છે. હવે આકૃતિ 13.10માં જો એમાં એલએસ જે વિધેય છે એનો ઉપયોગ દર્શાવેલ છે, એમાં લિસ્ટ તરીકે તમને અહીંયા માહિતી છે પ્રદર્શિત કરશે. હવે વાત કરીએ આપણે હારમાળા બનાવવાની. એટલે ક્રમાંકની હારમાળા બનાવવા માટે શરૂઆતનો નંબર અને અંતનો નંબર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે 1 થી 5 છે એ અલગ અલગ કિંમત લેવી છે, તો તમે અહીંયા સી વિધેય છે એનો ઉપયોગ કરી શકો. સી લખી અને કાઉન્સની અંદર અલગ અલગ 5 કિંમત આપી શકો. પછી વાત કરીએ આંકડાશાસ્ત્રને લગતા કાર્યોની, કે આરની અંદર તમે આંકડાશાસ્ત્રને લગતા કયા કયા કાર્ય કરી શકો. તો આર આંકડાશાસ્ત્રના કાર્યોને તદ્દન નિખાલસ સ્વરૂપે પૂરા પાડે છે. તમને આકૃતિ 13.11માં પણ આંકડાશાસ્ત્રને લગતા જે ફંક્શન છે એનો ઉપયોગ કરીને અહીંયા બતાવેલ છે. દાખલા તરીકે આપણે ન્યૂનતમ કિંમત શોધવી હોય તો મીન છે, મહત્તમ કિંમત શોધવી હોય તો મેક્સ છે, મધ્યક શોધવો હોય તો મીન છે, અને મધ્ય શોધવા માટે મીડિયન જેવા ફંક્શનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી આ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે, એટલે ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ આપણે આલેખની, કે જે આર સોફ્ટવેર છે એ ગણિતને લગતા કાર્યો કરવા સિવાય આલેખ દોરવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો. ધારો કે આપણે એક બાર ચાર્ટ દોરવો છે કે જે યુનિવર્સિટીના વિદ્યાશાખા પ્રમાણે વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે. એના માટે આપણે એક યાદી તૈયાર કરવી પડે, અને જે આર સોફ્ટવેરની અંદર જે ચાર્ટને લગતા જે વિધેયો છે એના તમારે ઉપયોગ કરવો પડે. તો અહીંયા તમને એક આપ્યું છે બાર પ્લોટ. આ વિધેયનો ઉપયોગ કરી અને આપણે એમાં ચાર્ટ બનાવી શકીએ. એની અંદર તમે અલગ અલગ આર્ગ્યુમેન્ટ મૂકી શકો. એમાં તમે અલગ અલગ મેન છે, એક્સ લેબ છે, વાય લેબ છે, આ બધા જે કમાન્ડ છે એનો તમે ઉપયોગ કરી શકો. બોર્ડર બનાવી શકો, મુખ્ય મથાળું આપી શકો, લેબલ આપી શકો. આ બધું છે એ ચાર્ટ દોરવા માટે ઉપયોગી છે. તો આ સોફ્ટવેર છે આ આપણને ઘણી બધી સુવિધા આપે છે. અને હિસ્ટોગ્રામ પણ તમે આની અંદર બનાવી શકો. હિસ્ટોગ્રામ બનાવવા માટે માની લો વિદ્યાર્થીએ અમુક માર્ક્સનો ઉપયોગ કરી તમે હિસ્ટોગ્રામ બનાવો છે, તો આર સોફ્ટવેર દ્વારા તમે હિસ્ટોગ્રામ પણ બનાવી શકો. જો વિદ્યાર્થીઓ આપણે આર સોફ્ટવેર છે એ આંકડાકીય માહિતી માટે એનું વિશ્લેષણ કરવા માટે ઘણું બધું ઉપયોગી છે, અને ખાસ કે એ નિઃશુલ્ક છે. તમે એનો કોઈ પણ જાતની ફી ચૂકવ્યા વગર, લાયસન્સ વગર તમે ઉપયોગ કરી શકો. વિદ્યાર્થીઓ ચાલો હવે આપણે આ પ્રકરણમાં રેશનલ પ્લાન વિશે આપણે ચર્ચા કરીએ. તો જુદા જુદા કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકો જેવા કે બાંધકામ, એન્જિનિયરિંગ સેવા, સલાહકાર, વેપાર ધંધા અથવા સોફ્ટવેર બનાવવા વગેરે યોજના એટલે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય છે. આવી યોજનામાં સમય, નાણાં અને સાધનોની મુશ્કેલી હોય છે. કોઈપણ કારણોસર આવી યોજનાઓ જો મોડી પૂરી થાય તો યોજનાનો ખર્ચ વધી જાય છે. આ તબક્કે આવી યોજનાના સંચાલન માટે આપણે એક સુવ્યવસ્થિત ગોઠવણી કરવી પડે, જે ગોઠવણી નિર્ધારિત સમયમાં નાણાં અને યોજના પૂરી કરવામાં મદદ કરે. તો રેશનલ પ્લાન શું છે? તો રેશનલ પ્લાન એક એવો જ ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ તમે પ્રોજેક્ટ બનાવવા માટે કરી શકો. તમારા જે પ્રોજેક્ટ હોય એમાં તમારે કાર્ય વ્યવસ્થિત ગોઠવવું હોય તેના માટે રેશનલ પ્લાન છે એનો તમે ઉપયોગ કરી શકો. રેશનલ પ્લાન પણ નિઃશુલ્ક એક ઓપન સોર્સ સોફ્ટવેર છે. તો રેશનલ પ્લાન એવો સોફ્ટવેર છે કે જે સંચાલકોને આવો પ્લાન બનાવવામાં, નિર્વાહ કરવામાં મદદ કરે છે. તે યોજનાના જીવનચક્ર દરમિયાન યોજનાના સંચાલનને મદદ કરે છે. આમાં 3 ડેસ્કટોપ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ જે રેશનલ પ્લાન જે સોફ્ટવેર છે એ 3 અલગ અલગ રીતે મળે છે. એક છે રેશનલ પ્લાન સિંગલ, બીજું છે મલ્ટી અને ત્રીજું છે વ્યુઅર. આ 3 ડેસ્કટોપ જે પ્રોડક્ટ છે તમે એનો ઉપયોગ કરી શકો. ચાલો વિદ્યાર્થીઓ હવે આ 3 જે ડેસ્કટોપ ઉત્પાદન છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો વાત કરીએ આપણે રેશનલ પ્લાન સિંગલની. તો એક સ્વતંત્ર યોજનાના સંચાલન માટે ઉપયોગી છે. તે બીજી યોજના સાથે જોડાયેલ કે કોમન સાધનોનો વપરાશ કરતી અન્ય યોજના સાથે જોડાયેલ માટે હોતો નથી. તો વિદ્યાર્થીઓ જે રેશનલ પ્લાન સિંગલ છે એનો ઉપયોગ તમે ક્યાં કરી શકો? સ્વતંત્ર યોજના માટે. એને તમે કોમન સાધનો અથવા બીજી અન્ય યોજનાઓ સાથે તમે ઉપયોગ કરી શકો નહીં. તે સંચાલકને સામાન્ય યોજના માટેની માહિતી જેવી રીતે કે નામ, નોંધ, પછી
લિંક હોય, ધારણા હોય, અવરોધ હોય, જોખમો વગેરે માહિતી યોજના સાથે જોડવામાં આવે છે. તે વિગતવાર નોંધણી પત્રક બનાવવા, તેમાં સુધારા વધારા કરવા, દૂર કરવા વગેરે સગવડતા આપે છે. તો એક વખત સાધન સામગ્રી બની ગયા પછી તેને આપણે કાર્યની ફાળવણી કરી શકીએ છીએ. એની અંદર તમે ઘણા નિર્ણય રસ્તાઓ કરી શકો, પછી અમુક લક્ષ્ય માટેની પૂર્ણતાની કિંમત, પછી માહિતીના સમયસર તબક્કાનું કામ અને કિંમત વગેરે આપણે છાપી શકાય એવા અહેવાલ પણ આની અંદર આપણે બનાવી શકીએ છીએ. અને બીજી યોજના સંચાલનના ટૂલમાંથી માહિતી આયાત કરી શકીએ છીએ અને બીજા માળખામાં માહિતીનો નિકાસ પણ કરી શકીએ છીએ. તો જે વિદ્યાર્થીઓ આપણે રેશનલ પ્લાન સિંગલ દ્વારા આ બધી જે માહિતી છે, આ બધી આપણે કાર્યો છે એ કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે રેશનલ પ્લાન મલ્ટીની. તો રેશનલ પ્લાન મલ્ટી એ એવી યોજનાઓનું સંચાલન કરવામાં મદદ કરે છે કે જેમાં એક કંપનીના સાધનો જુદી જુદી યોજનાઓમાં વહેંચાયેલા હોય છે. વિદ્યાર્થીઓ, જો કંપની મોટી હોય, ઘણા બધા પ્રોજેક્ટ એમાં વર્ક થતા હોય સાથે, તો એ બધાને આપણે વ્યવસ્થિત ગોઠવવા પડે, એમાં સુવ્યવસ્થિત ગોઠવણી કરવી પડે. તો પ્લાન છે એ આપણો પ્રોજેક્ટ હોય કે પ્લાન હોય એ આપણે ધાર્યા સમયે આપણે પૂર્ણ કરી શકીએ. તો ત્યારે આપણે રેશનલ મલ્ટી પ્લાન આ છે, રેશનલ મલ્ટી પ્લાન જે છે આ આપણે ઉપયોગ કરી શકીએ. તો રેશનલ પ્લાન મલ્ટી એકમાં આવી યોજનાઓમાં એમાં મદદ કરે છે. તે એકબીજા ઉપર આધારિત યોજનાઓનું સંચાલન કરે છે. તેમાં રેશનલ પ્લાન સિંગલમાં આપેલ તમામ ફીચર્સનો સમાવેશ થાય છે. વધારેમાં તે દરેક યોજનામાં રોકાયેલી માહિતી, જે સાધનોની માહિતી છે, દાખલા તરીકે કામ છે, કિંમત છે, એની ફાળવણી છે, એની વગેરેની ગણતરી કરીને પણ આપે છે. તે જુદી જુદી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાઓની માહિતીનું વિશ્લેષણ અને યોજનાઓનો પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી પણ આપે છે. એટલે આમ જોઈ શકાય કે રેશનલ પ્લાન સિંગલ છે એના કરતાં રેશનલ પ્લાન મલ્ટી છે એ તમને ઘણી બધી સુવિધાઓ આપે છે. હવે વાત કરીએ આપણે રેશનલ પ્લાન વ્યુઅર. તો રેશનલ પ્લાન વ્યુઅર એક વધારાનું ટૂલ છે કે જે મૂળ ફાઇલના માળખામાં, એટલે .xrp એક પ્રકારની ફાઇલ હોય, એ ફાઇલના માળખામાં રહેલી યોજનાઓને વહેંચવા એટલે કે શેર કરવા માટે બનાવેલ છે. વિદ્યાર્થીઓ, રેશનલ પ્લાન જે વ્યુઅર છે એનો ઉપયોગ શું છે? તો કે જે ફાઇલ તમે બનાવેલી છે એને શેર કરવા માટે આનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ માઇક્રોસોફ્ટ યોજનાની ફાઇલ ખોલવા માટે પણ થાય છે, સાધનોને ફાળવેલી કામગીરી જોવા માટે, તેમજ ગોઠવેલ કાર્યપદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર યોજનાનો વિકાસ જોવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ઉબુન્ટુ 10.04માં રેશનલ પ્લાન આવતું નથી. આપણે જે ઉબુન્ટુ યુઝ કરીએ છીએ એ 10.04 ઉબુન્ટુ છે, એમાં રેશનલ પ્લાન છે આવતું નથી અને એનું સમર્થન એટલે કે સપોર્ટ પણ કરતું નથી. પણ ફક્ત ઉબુન્ટુ 12.04 અને ત્યાર પછીના વર્ઝનમાં ઉપલબ્ધ છે. એટલે આપણે આની અંદર આપણે ઉપયોગ નહીં કરી શકીએ. પણ જો નવું વર્ઝન હોય 12 એના પછીના 12.04 અથવા એના પછીના હોય તો તેની અંદર તમે રેશનલ પ્લાન છે એનો ઉપયોગ કરી શકો. તો વિદ્યાર્થીઓ, આ પ્રકરણની અંદર આપણે ઘણા બધા અલગ અલગ નિઃશુલ્ક સોફ્ટવેર જોયા. જે તમારા આ વખતે જે પ્રકરણ છે એ મુજબ જેટલું આપેલું છે એટલું આપણે જોઈ ગયા છીએ. તો આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આ પ્રકરણના MCQ છે એ હું તમને ટીક કરાવી દઉં છું. તો જો વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં MCQ છે અને શું જવાબ આવે છે એ આપણે ટીક કરીએ. તો જો પેજ નંબર 273 ઉપર તમને એના MCQ આપેલા છે. તો આપણે પહેલાં MCQમાં સૌથી પ્રથમ જે વિકલ્પ છે એની વાત કરીએ તો નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલ આખા ડિરેક્ટરી કે માળખાનો ઉલ્લેખ કરે છે? તો જવાબમાં આવશે ડી, આર્કાઇવ. પછી વિકલ્પ નંબર 2, ટાર એટલે TER નું આખું નામ શું છે? તો જવાબમાં આવશે એ, ટેપ આર્ચિવર. પછી ત્રીજા વિકલ્પની વાત કરીએ તો કયા આર્ચિવ પ્રકારનો પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ હોય છે? તો જવાબમાં આવશે ડી, zip, TR.gz બંને. પછી વિકલ્પ નંબર 4, નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? તો આપણે એને જોઈ ગયા VLC મીડિયા પ્લેયર, ત્યાં આપ્યું છે CVLC. જવાબમાં આવશે CVLC. પછી પાંચમો વિકલ્પ, VLCનું આખું નામ શું છે? તો VLCનું આખું નામ શું આવશે? તો કે વિડીયો લેન ક્લાયન્ટ. તો જવાબમાં આવશે એ, વિડીયો લેન ક્લાયન્ટ. પછી વિકલ્પ 6, કઈ તકનિક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? તો જવાબમાં શું આવશે? ડી, GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. પછી આપણે વિકલ્પ નંબર 7ની વાત કરીએ, કોઈપણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો જવાબમાં આવશે C, કેરેક્ટર મેપ. પછી વિકલ્પ નંબર 8, આરમાંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો જવાબમાં આવશે B, Q. વિકલ્પ નંબર 9, આરમાં બાર ગ્રાફ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? તો જવાબમાં આવશે ડી,
બાર પ્લોટ. ચલો વિકલ્પ 10મો, નીચેનામાંથી રેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપ ક્યાં છે? તો જવાબમાં આવશે એ સિંગલ, મલ્ટી અને વ્યુઅર. વિદ્યાર્થીઓ અહીંયા છે એ આ પ્રકરણ પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણો કોર્સ પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ ખાસ તમારી બોર્ડની એક્ઝામ છે એટલે ખાસ તૈયારી કરજો અને બોર્ડની એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીને મારા બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.